નમસ્કાર ગુજરાત હવામાન સમાચારની અંદર ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો આગામી 24 કલાક ભારેથી અતિ ભારે રહેશે। વાવાઝોડા સાથે વરસાદની આગાહી કરવામાં આવશે કારણ કે અરબ સાગરમાંથી હવે ચોમાસાની શરૂઆત થવાના નવા આગાહીના સમાચાર આવી રહ્યા છે। ગુજરાત રાજ્ય ઉપર જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ પરેશભાઈ ગોસ્વામી આગાહી કરી છે। ખાસ કરીને અરબ સાગરમાંથી જે ભેજવાળા પવનો ફૂંકાઈ રહ્યા છે, ગઈ રાત્રિના તમે જોયું તો મિત્રો 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈ અને 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાણા છે। અને હજી પણ અત્યારે તમે હવામાન સમાચાર જોઈ શકો છો। ગુજરાત રાજ્ય ઉપર વાતાવરણ જે છે એ વાદળછાયું છવાનું છે, તેમજ અરબ સાગરના દરિયાની અંદર ભેજવાળું વાતાવરણ હતું। સાયક્લોનિક સર્ક્યુલેશન બનશે એટલે કે વાવાઝોડાની અસર થશે। અત્યારે દક્ષિણ ભારતમાં પણ વરસાદ ભૂકા બોલાવી રહ્યો છે, જેમાં બેંગ્લોર, બેંગલવી, મદુરાઈથી ચેન્નઈ, પોંડુચેરી અને લાગુના વિસ્તારો, જેમાં શ્રીલંકા લાગુના વિસ્તારો હોય કે પછી બંગાળની ખાડી લાગુના વિસ્તારો, વિશાખાપટ્ટનમ, ભુવનેશ્વર તેમજ અત્યારે બેંગલુરુથી લઈ અને હૈદરાબાદ સુધીના વિસ્તારોની અંદર વરસાદ છે ભૂકા બોલાવી રહ્યો છે। તો મધ્ય ભારતની પણ વાત કરી લઈએ તો મધ્ય ભારતમાં અત્યારે ન્યૂ દિલ્હીથી લઈ પ્રયાગરાજ અને મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર બોર્ડર લાગુના વિસ્તારોની અંદર વરસાદ વાતાવરણ જે છે એ પલટાતો જોવા મળી રહ્યો છે। અને હવે પછી ગુજરાત રાજ્યની અંદર આગાહી સામે આવી રહી છે। ગુજરાત રાજ્યમાં પણ વાદળોનો ઘેરાવો જામ્યો છે અને ગુજરાત રાજ્યમાં પણ વરસાદી માહોલ છે જોવા મળશે। ખાસ કરી અરબ સાગરના દરિયામાંથી જે ભેજવાળા પવનો ગુજરાત તરફ આગળ વધી રહ્યા છે, તેના મોટા સમાચાર આવી રહ્યા છે। મહત્વના સમાચાર તમે જોઈ લેજો, કારણ કે બંગાળની ખાડીમાં તો અત્યારે વાવાઝોડા જેવી પરિસ્થિતિ સર્જાની છે। ત્યાંના જે લાગુના વિસ્તારો છે, બાંગ્લાદેશથી લઈ અને પૂર્વ ભારતના વિસ્તારોની અંદર અત્યારે 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાતા જોવા મળી રહ્યા છે। તો બીજી તરફ મધ્ય ભારતની અંદર પણ વાદળોનો જે છૂટાછવાયા વાદળોનો ઘેરાવો છે એ જામ્યો છે, તેના કારણે ગુજરાતનું વાતાવરણ હવે પલટાતું જોવા મળશે। દક્ષિણ ભારતની અંદર જે વરસાદી સિસ્ટમ જોવા મળી રહી છે, તેની મોટી અસર મિત્રો આવનારી 1 તારીખથી લઈ અને 5 તારીખ સુધીમાં ગુજરાતમાં વાતાવરણનો પલટો લાવશે। ખેડૂતો સાવધાન થઈ જજો। બાગાયતી પાકના જે ખેડૂતો છે, ખાસ કરીને આંબાના પાકના ખેડૂતો એટલે કે કેરીના સાથે જે વેપાર કરતા ખેડૂતો છે, એમને ખાસ મોટી ચેતવણી કે આવનારી 3 દિવસની જે આગાહી છે એ તમે જોઈ લેજો। આજના વિડીયોની અંદર આ આગાહી જણાવવાની છે, તો તમે આજનો આ વિડીયો છે તમે પૂરેપૂરો જોજો। દરેક વોટ્સઅપ ગ્રુપ, ફેસબુક ગ્રુપમાં આ વિડીયોને શેર કરી દેજો, કારણ કે વરસાદની જે સૌથી મોટી આગાહી છે આપણી આ યુટ્યુબ ચેનલના માધ્યમથી સૌપ્રથમ તમને જોવા મળશે। તો અત્યારે તમે જોઈ શકો છો અરબ સાગરના દરિયાની અંદર ભેજવાળું વાતાવરણ હતું, ગરમીનો જે ઉકળાટ હતો, છેલ્લા 2 દિવસથી ગુજરાત તરફ પણ ગરમીના પવનો ફૂંકાના અને હીટવેવની આગાહીના કારણે અલનીનોની અસર છે અત્યારે સક્રિય થઈ છે। અહીંયા તમે ચક્રવાત જોઈ શકો છો, તો આ પ્રકારે ચક્રવાત છે સર્જાશે માલદીવથી ખૂબ જ દૂર, અને ખાસ કરીને જે ચક્રવાત સર્જાવાના કેન્દ્રબિંદુ છે તેની અસર જો માલદીવ સુધી પહોંચશે એટલે ફાઇનલ એવું થઈ જશે, તારીખ નક્કી થઈ જશે કે ગુજરાત તરફ વાવાઝોડું મે મહિનાના અંતિમ દિવસોની અંદર જોવા મળી શકે છે। આજે તમે જોઈ શકો છો 1, 2, 3 મે અને 4 તારીખ સુધીમાં એટલે કે સોમવાર સુધીમાં એ જે ચક્રવાત છે એ ફરી વખત માલદીવ સુધી આગળ વધતું જોવા મળવાનું છે, અને એના જ કારણે ભારે પવન સાથે વરસાદી વાતાવરણની અસર પણ જોવા મળવાની છે। વાવાઝોડા જેવી પરિસ્થિતિ ગુજરાત તરફ આવવાની અત્યારે આગાહી દર્શાવવામાં આવી રહી છે, જેમાં દક્ષિણ ગુજરાતની અંદર, સૌરાષ્ટ્રના પશ્ચિમી ઝોનની અંદર અને ખાસ કરી મધ્ય ગુજરાત સુધીના જિલ્લાઓની અંદર વરસાદ છે ભૂકા બોલાવશે। 1-2 દિવસની આગાહી નહીં મિત્રો, પરંતુ હવે પૂરેપૂરી ચોમાસાની સિઝનની આગાહી આપણી આ યુટ્યુબ ચેનલના માધ્યમથી મળશે। એટલા માટે જો તમે અમારી આ ટોટલ માહિતી યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ કરી અમારી યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને એક લાઇક આપી દેજો। તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ, ફેસબુક ગ્રુપમાં દરેક મિત્રો સુધી આજનો વિડીયો પણ શેર કરી દેજો, જેથી કરીને વરસાદની જે સૌથી મોટી અને મહત્ત્વની લાઈવકાસ્ટ આગાહી છે તમને સમયસર મળી જાય। તો મિત્રો આજના વિડીયોની શરૂઆત કરીએ તો ઉત્તર ભારતથી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર છે એ સક્રિય થઈ હતી, પરંતુ હવે એ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એ લો પ્રેશર સિસ્ટમની અંદર સક્રિય થઈ ગયું છે, એટલે કે લો પ્રેશર હાઈ જે અસર છે એ હવે પછી મધ્ય ભારત તરફ આગળ વધશે।
લો પ્રેશર અસરને કારણે અત્યારે પૂર્વ ભારતના પણ ભાગોમાંથી એક લો પ્રેશર સિસ્ટમ આગળ વધી રહી છે, એટલે કે કુલ મળી અને 5 મે સુધીમાં એટલે કે 5 તારીખ સુધીમાં 2 લો પ્રેશર સિસ્ટમની અસર છે મધ્ય ભારતમાં થશે અને ત્યાર પછી તમે જોયું છે એ પ્રમાણે દક્ષિણ ભારતમાંથી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરનો ઘેરાવો એટલે કે સાયક્લોનિક સર્ક્યુલેશન સુધી પહોંચે તેવી પરિસ્થિતિવાળી એક આગાહી છે કરવામાં આવી રહી છે. જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ, પરેશભાઈ ગોસ્વામી અને ખાસ કરીને રમણીકભાઈ વામજાએ પણ આ અંગે છે એ આગાહી આપણને જણાવી દીધી છે. ગુજરાત રાજ્યના હવામાન વિભાગે પણ સૌથી મોટી આગાહી જણાવી છે કે કયા જિલ્લાઓની અંદર વરસાદ છે પડવાની શક્યતા છે અને મે મહિનાની શરૂઆત થાય એ પહેલાં તો આજથી વરસાદી સિસ્ટમ છે એ ગુજરાત તરફ આગળ વધતી જોવા મળશે. પવનની ગતિ પણ સામાન્ય કરતાં વધારે રહેશે, એટલે કે 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી વધીને રહેશે અને વીજળીના કડાકા ભડાકા સાથેની પણ આગાહી આપણે જાણીશું. ખાસ કરીને ગુજરાત તરફ આવતા જે ભેજવાળા પવનો છે એના સૌથી મોટા અને મહત્ત્વના સમાચાર એ મળી રહ્યા છે કે વાતાવરણની અંદર સૌથી મોટો પલટો અત્યારે જોવા મળી રહ્યો. આ સાથે મિત્રો ગરમીથી પણ છુટકારો મળવાની આગાહી છે કરવામાં આવી. અંબાલાલ પટેલ દ્વારા આગાહી જે કરવામાં આવી છે એમાં રાજ્યમાં કાળઝાળ ગરમીથી રાહત મળે તેવા સંકેતો આપવામાં આવ્યા. એ જ પ્રમાણે 30 એપ્રિલથી લઈ અને આજે 1 મે, આવતીકાલ 2 મે અને એના પછી 3 તારીખ એટલે કે 3 તારીખ સુધીમાં ગુજરાતના સંપૂર્ણ વાતાવરણની અંદર એક સાથે પલટો આવશે. રાજ્યમાં કાળઝાળ ગરમીથી ઘણા બધા ખેડૂતો, ઘણા બધા લોકો છે પરેશાન હતા, પરંતુ હવે જે રાહતના સંકેતો સમાચાર મળી રહ્યા છે. રાજ્યમાં ધીમે ધીમે તાપમાનમાં ઘટાડો થશે તેવી પણ આગાહી છે વ્યક્ત કરવામાં આવી. જ્યારે તમને જણાવીએ તો રાજ્યમાં ગરમીને કારણે જનજીવન ઉપર મોટી અસર થઈ હતી. હવે 8 તારીખથી એટલે કે 8 મેથી લઈ અને ગુજરાતનું હવામાન છે એ સંપૂર્ણ રીતે બદલાશે. મે મહિનામાં રાજ્યના કેટલાય વિસ્તારોમાં તાપમાન 45 ડિગ્રી સુધી પહોંચી શકે, પરંતુ અત્યારે આજે જે શુક્રવારનો વાર થયો છે અને આજે 1 મે થઈ છે, એટલે કે 1 તારીખના રોજ ગુજરાતમાં ઠંડુ વાતાવરણ છે જોવા મળી રહ્યું છે. એટલે કે ઠંડા વાતાવરણની અંદર વરસાદની પણ આગાહી કરવામાં આવી છે અને આ સાથે આગાહી એ પણ છે કે વાવાઝોડા જેવા પવનો પણ ફૂંકાશે. હા મિત્રો, એ સાચી વાત છે. અરબ સાગર અને દરિયાકાંઠાના વિસ્તારોમાંથી વાવાઝોડા જેવા પવનોની પણ આગાહી છે અત્યારે જોવા મળી રહી છે. બીજી એક સૌથી મોટી આગાહી મિત્રો અહીંયા તમે જોઈ શકો છો 7 એપ્રિલ સુધીમાં જે આપણે અરબ સાગરની અંદર લો પ્રેશર સિસ્ટમનો ઘેરાવો જોયો હતો એ માલદીવથી થોડેક દૂર છે એ પહોંચી ગયો અને 7 એપ્રિલ પછી તે જે છે એ ચક્રવાતમાં ફેરવાય તેવી પણ અત્યારે આગાહી દર્શાવવામાં આવી રહી છે. જો મિત્રો આ વાવાઝોડું સક્રિય થશે તો ગુજરાતને પણ અસર પહોંચાડશે. મુંબઈ મહારાષ્ટ્ર બોર્ડર લાગુના વિસ્તારોને, ખાસ કરીને બેંગ્લોરથી લઈ અને ગોવા સુધીના જેટલા પણ વિસ્તારો છે તમામ દરિયાકાંઠાના વિસ્તારોની અંદર આ વાવાઝોડું છે અસર પહોંચાડી શકે છે. એવામાં મિત્રો હવે ચોમાસાની શરૂઆત થવા જઈ રહી છે તો અલ નીનોની અસર છે, અલ નીનોની અસરના કારણે આ વાવાઝોડા જેવા છે એ ભેજવાળા પવનો છે એ સક્રિય થવાની આગાહી 100% સાચી પડશે. કારણ કે મિત્રો તમને ખ્યાલ હશે અલ નીનોની અસર એટલે શું? તો અલ નીનોની અસર એટલે મિત્રો ગુજરાત તરફ એટલે કે અરબ સાગરના દરિયાની અંદર હીટવેવની આગાહી, જેના કારણે જે દરિયાની સપાટી ઉપર જે પણ પવન ફરતો હતો એ ગરમ પવન હતો અને તાપવાળો પવન હતો. તેના કારણે વરસાદી સિસ્ટમ છે એ જલ્દીથી સક્રિય થાય છે. તમને એ પણ આપણે ગયા વર્ષે જણાવ્યું હતું કે અલ નીનોની અસર સાથે નવા નક્ષત્રો. હવે મિત્રો નક્ષત્રોની શરૂઆત થઈ જશે, ખાસ કરીને તમે સાંભળી લેજો. નક્ષત્રોની શરૂઆત થશે એ પહેલાં વાવાઝોડાની પણ અસરો છે આપણે ગુજરાત તરફ આવતા અથવા તો દક્ષિણ ભારત તરફ આવતા દરિયાની અંદર જોવા મળશે. તેના સૌથી મોટા સમાચાર આપણી યુટ્યુબ ચેનલના માધ્યમથી તમને સમયસર અને દરરોજ વહેલી તકે સૌથી પહેલાં મળે એ માટેની આપણે કોશિશ કરીશું. હા મિત્રો, આ વરસાદી સિસ્ટમ જો જોવા મળે તો એ અરબ સાગરના દરિયામાંથી આગળ વધે તેની સાથે બીજી એક સિસ્ટમ પણ અરબ સાગરના દરિયામાં છે એ સક્રિય થશે અને આ બંને સિસ્ટમો જો એક પછી એક ગુજરાત તરફ આવશે એટલે મે મહિનો તો પૂર્ણ થવા તરફ આવશે, ત્યાં તો વરસાદી શરૂઆત થઈ જશે, ચોમાસાની શરૂઆત થઈ જશે, પરંતુ જૂન મહિનાની અંદર અને જુલાઈ મહિનાની અંદર ખાસ કરીને વાવાઝોડા જેવી અસરો છે એ પણ સક્રિય થશે. સાયક્લોનિક સક્રિય સિસ્ટમ છે એ પણ જોવા મળશે. આ દરેક માહિતી અને આગાહી મિત્રો આપણને અત્યારે અંબાલાલ પટેલ, પરેશભાઈ ગોસ્વામી તેમજ એવા ન્યૂઝ ચેનલોમાંથી મળી રહી છે, જેના કારણે આપણે એવું સાચું માની શકીએ કે આ જે સિસ્ટમો બનશે એ ખરેખર ગુજરાત ઉપર પણ પહોંચશે, ગુજરાત તરફ પહોંચશે. અરબ સાગરના દરિયામાં તો જોવા મળશે જ, પરંતુ જો આ સિસ્ટમોનો વળાંક આવશે તો મધ્ય ભારતમાં પણ સિસ્ટમની આગાહી છે પહોંચતી આગાહી મળી રહી છે. બીજી તરફ
પૂર્વ ભારતની અંદર પણ ચોમાસાના વાવાઝોડા જેવા પવનો છે એ ફૂંકાવા મળ્યા છે, એટલે કે વરસાદી સિસ્ટમ ત્યાં પણ સક્રિય થઈ છે અને એક વરસાદી સિસ્ટમ છે એ અરબ સાગરની અંદર સક્રિય થઈ છે. આમ કુલ મળી અને 2 સિસ્ટમો અત્યારે જોવા મળી રહી છે, પરંતુ આવનારા દિવસોની અંદર હજી પણ વધારે સિસ્ટમો સક્રિય થશે, વાવાઝોડા જેવા પરિસ્થિતિ પણ સક્રિય થશે અને વાતાવરણની અંદર સૌથી મોટા પલટાની જે છે એ માહિતી પણ આપણને મળશે. ખાસ કરીને મિત્રો આજનો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક આપજો, ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ, ફેસબુક ગ્રુપમાં દરેક મિત્રો સુધી આજના વિડીયોને શેર કરી દેજો, જેથી કરી દરેકને કામની, ઉપયોગી અને આગાહી જે સચોટ સાચી છે એ આગાહી સમયસર મળી જાય.